દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હવે તમે જો અમે જઈએ દ્વારકા. આ પાર્ટ 2 છે. આનો પેલો ભાગ જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દઈશું, જોઈ નાખજો. દ્વારકા પાછા અમે નીકળી ગયા છે, હાલ્યા જાય છે. અમે 3 જણા બેઠા છે, ડ્રાઈવર ને હું આગળ. જો પબ્લિક અહીંયા જોવો તમે, હજી ઢગલા મળે હાલ્યો જ જાય છે. જો કેવડું પબ્લિક છે, હાલ્યો જ જાય છે હજી. જય દ્વારકાધીશ. કેવડું પબ્લિક હાલ્યો જાય. શું કહેવાનું ટકા? ફૂલ પબ્લિક. આમાં સેવા કરવા વાળા કુત્તાના નકરા કેટલા છે. સેવા કરવા વાળા બહુ જાજા માણસો, હાલવા વાળા એટલા હે ને આમાં સેવા કરવા વાળા એટલા માણસો હે. દ્વારકામાં જાય ને તમને બતાવજો કેવડું ટ્રાફિક છે. એમ ફૂલ ટ્રાફિક. રોડ ઉપર આટલું છે તો ત્યાં મેન મંદિર તો કેટલું ટ્રાફિક છે. વારે નહીં આવે એટલું એવું લાગે કે દર્શન કરવા વારે આગળ આમ ધજા જઈને દ્વારકા પગે લાગે. કૃષ્ણ ભગવાન જય ઠાકર ગઈ. પબ્લિક ના ટોળા જોવો તમે, આમ ખાલી જોવો. એ અત્યારે એટલા એમ નહીં, આમ 80 કિલોમીટર એટલા હાલ્યા આવે છે. હજી 80 કિલોમીટર 60 70 80 કિલોમીટર થી 1000 આટલા હમણાં હાલ્યા આવે. હા, અમારા કાળિયા ઠાકર નું હે ભાઈ. કાળિયા ઠાકર ની કૃપા હોય તો થાય, બાકી થાય નહીં. તો ફાઇનલી મિત્રો અમે ભૂકવા આવી ગયા છે દ્વારકા. તમને બતાવું હમણાં જો દ્વારકા થોડાક છેટા છે. મંદિર તો દેખાવા માંડ્યું છે. 3 કિલોમીટર આગળ આવે ખાલી છે. જો દેખાય દ્વારકા મંદિર. જો હમણાં તમને આખું બતાવશું તમને. અત્યારે તો અહીંથી જ એટલી ટ્રાફિક છે. તમે જોવો આમાં બધી વાહન જ છે. તો મિત્રો ફાઇનલી અમે દ્વારકા નહીં, બેટ દ્વારકા પેલા જવા નીકળી ગયા. કારણ કે દ્વારકામાં હતી બહુ ગંદી, એટલે દ્વારકામાં રાત રોકાઈશું અને પછી સવારે દર્શન કરવા જઈશું દ્વારકાના. અત્યારે બેટ દ્વારકા જઈ અમે બધા દર્શન કરવા જો. તો મિત્રો અમે જતા હતા બેટ દ્વારકા, તો અત્યારે અમને મંદિર દેખાઈ ગયો. જો અમે અહીંયા દર્શન કરવા આવ્યા. મંદિર દેખાય, અમે ત્યાં દર્શન કરવા આવ્યા. જતા હતા બેટ દ્વારકા, દેખાઈ ગયું તો પેલા અહીંયા આવ્યા. મિત્રો અમે અહીંયા દચાર મંદિર આવ્યું, ત્યાં પહોંચી તો ગયા, પણ અહીંયા ફૂલ ટ્રાફિક છે. બધા હાલ્યા જ જાય. જો અમારી ટીમ હાલી જાય છે. અહીંયા જો કેવડી ગર્દી છે. દ્વારકાથી આ 3 કિલોમીટર જેવું થાય. ત્યાંથી થોડાક આગળ આવ્યા, ત્યાં મંદિર છે, ત્યાં આવ્યા, ત્યાં એટલી ગર્દી. જો માણસો કેટલા છે. તો વિચાર કરો, બેટ દ્વારકામાં ને દ્વારકા કેવડી ટ્રાફિક છે. અહીંયા એટલું નામ અંદર જવાય એટલું ફૂલ ટ્રાફિક છે. તો દ્વારકા કેટલી છે. કાંઈ વાંધો ને, અહીંયા તો વારો તો આવી જાય. તો દર્શન તો કરતું જ આવવું હોય. દ્વારકામાં એટલી ટ્રાફિક જ્યાં જેટલી આવ્યા દર્શન તો કરવા જ પડે ને. જો મિત્રો અહીંયા છે આ બધી જેન્ટ્સની લાઈન, આ બધી લેડીઝની લાઈન. અહીંયા મંદિર, આ મારી ટીમ બધા અહીંયા ઊભા છે. ફાઇનલી અમે પૂગી ગયા મંદિર પૂજ્યા. તો રૂક્ષ્મણી માતાનું મંદિર હતું. એમાં આ બધું મંદિર છે, રૂક્ષ્મણી માનું મંદિર છે. હાલો, હા ભાઈ હોતે જો ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળજો. જય દ્વારકાધીશ. જો અમારી ટીમ પાસે ઊભી છે. જય રૂક્ષ્મણી માતા. આ હે રૂક્ષ્મણી માનું મંદિર. જો રૂક્ષ્મણી માતાનું મંદિર. જો મંદિર રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા છે. જો બધાએ દર્શન કરીને હવે અહીંયા બેઠા છે નિરાંતે. થાકી ગયા બધા. હવે પાછા બહાર નીકળી ગયા છે, હાલતા થઈ ગયા. જો બહાર નીકળે ને અહીંયા થોડાક ફોટો લેવાની જ મનાતી, પણ તમારા માટે અમે છે ને થોડું વિડીયોગ્રાફી કરી લીધી. થોડોક વિડીયોગ્રાફી તો તમારા માટે વિડીયોમાં જોયો, એમાં ખાસ બોર્ડ મારેલું જ છે કે ફોટો નહીં પાડો, વિડીયો નહીં ઉતારો, એવી રીતે. અમે તમારા માટે અમે થોડીક ક્લિપ લઈ લીધી. થોડીક ક્લિપ લઈ લીધી.
અમે પૂગી ગયા છે શિવરાજપુર બ્રિજ છે, જો આ શિવરાજપુર બ્રિજ છે. થોડાક અંદર આવી ગયા અમે. કેટલી બધી ટ્રાફિક, જવો લારીઓ ફ્રીજ ને ખાવાનું ને પીવાનું ને બધું, નારિયેળ પાણી ને બધું મળે અહીંયા. બહુ મોટું બ્રિજ છે આવડું આ શિવરાજપુર નું. તમે આવો એટલે જોઈજો પબ્લિક. જા બ્રિજ છે અહીંયા. આવું બધું પેલા હતું નહીં, હવે તો આવી ગયું. આ નાના છોકરાઓને રમવાનું ને બધું. હા હે શિવરાજપુર. અહીંયા મોજા જ આવ્યા રાખે, કઈ ઘટે જ નહીં. ગમે ત્યારે આવવાની શું, ફૂલ એન્જોય કરવા જ બધા અહીંયા આવે શિવરાજપુર બ્રિજમાં. શિવરાજપુર અહીંયા રાઈડ તમારે કરવી હોય તો ગમે ત્યારે કરી શકો છો. જો કેવડું પબ્લિક અહીંયા હે, મજા જ આવ્યા રાખે અહીંયા કરવાની ફૂલ એન્જોય. ઉડિયા ને બુડિયા અહીંયા ઢગલા માંડ્યો. બહારથી હાલે. તોય સરકારે થોડીક રાઈડું બેન્ડ કરી છે, નકર તો અહીંયા કેટલી બધી રાઈડું હતી એન્ટિક પણ થોડુંક જોખમ વધી ગયું હતું ને, પબ્લિક સમજતી નથી એટલે થોડીક રાઈડું જે ખતરનાક હતી ને એ બેન્ડ કરી દીધી છે. એટલે એ રાઈડું નથી, નકર તો બધું હતું જોરદાર. તોય જોરદાર જ છે. ફુગ્ગાની રાઈડ બંધ કરી. આ બધી નોર્મલ રાઈડું છે બધી. ઊંટની રાઈડ કરવાની. ટીમ મેમ્બર એને તો કોઈ દિન દરિયો જ નથી, પહેલી વાર દરિયો જોવો આવ્યો. टीम मेंबर है पहली बार दरियो जोयो. कैसा लग रहा है दरिया देख के? कैसा लग रहा है? हां क्या देखा क्या है उदिन पानी देखा है एम के उड़िया कितना है ऊंचा नहीं गया आ करिए थे आ कर आइसक्रीम भाई उधर मार मैं डोरा जो आवाज आयो तो बता मेरा वे तो फाइनली हमें पुगी गया है सुदर्शन सेतु. ये जो आ देखा है हम सुदर्शन सेतु ऊपर जायला जाए है અત્યારે જો કાનુડો દેખાય એના કાનુડા દેખાય જો આ છે સુદર્શન સેતુ. કાળિયા ઢાકરનું પીછું છે જો આ તો માણસનો એક નંબર લાઈટો બાઈટો સો મસ્ત લાગે છે. જો અહીંનો વ્યૂ આવે એક નંબર. કેવડું પબ્લિક ફોટા પાડે છે ઉપર જે જરા જરા લાઈટ થાય દેખાય કેવું મસ્ત એનું દેખાય. કેવી લાઈટ લીલી પીળી લાલ એ બધી થાય છે જો અલગ અલગ ફરે છે. રસ્તાનો એક નંબર છે. હવે આ બાજુ ફરી જાવ કેવડું મોટું આમ તો જો કેટલું ઊંચો ઊંચો છે આ. દ્વારકા પૂરી ગયા ને અમે રિક્ષા બાંધી લીધી છે. હવે રિક્ષા બાંધીને અમે જાય 10 રૂપિયા ભાડું દઈને દ્વારકા. કારણ કે આગળ વાહન નથી જતા, સીએનજી રિક્ષાઓ જાય છે. મંદિર આવી ગયું, મંદિરમાં ફોન લઈ જવાનો અલાઉડ નથી તો આપણે ફોન જમા કરી દેવાનો રહેશે. હવે જમા કરી દેવી, પછી ક્યારેક મોકો મળશે તો બતાવશું. મોકો ત્યાં મળશે જ નહીં, કારણ કે એલાઉડ જ નથી. એટલે બધાના મોબાઈલ બધા જમા કરી દે, અંદર લઈ જાવ કે અલાઉડ. માણસો હેવી 10 મોબાઈલ 12 કેમ? મોબાઈલ વધારે જ હોય માણસો કરતા. હાલો બંધ કરો, મોબાઈલ મૂકી દો. મંદિરથી બહાર નીકળી ગયા હે અને બજારમાં આટા મારી. ગાનો નહીં બધા અહીંયા બજારમાં આટા મારે છે, જોવે છે દુકાનમાં કાંઈ શું લેવું ને શું નહીં. બધી જ્યાં બધા हेलो गाइस, हम लोग इधर है और ये लोग हमको ढूंढते ढूंढते आए हैं. એ હું તો તમારો મોટો ફેન છું. હા વાહ ભાઈ વાહ. જ્યાં બધા દુકાનોમાં જોવે બંધ કરવા મીના હવે બંધ કરવા માંડ્યા. અમારે ટાઈમ જ એવો હોય કે બંધ કરવા માંડે ત્યારે તમે ભૂગી. હિન્દી નહીં, પ્યોર ગુજરાતી. હવે આપણે જશું પાર્કિંગમાં લેવાનું હતું, બધું લેવાઈ ગયું.
ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર પડી ગઈ છે અને અમે પહોંચી ગયા છે દ્વારકા. દ્વારકા રેલવે સ્ટેશને હવે જવાના છે દ્વારકા મંદિરે દર્શન કરવા. આજનો ટ્રાફિક બહુ છે, વારો આવી જાય તો સારું. અહીંયા તે જોઈ શકો છો, જો અહીંયા કેવડી ટ્રાફિક છે પબ્લિકની. જો ફૂલે ફૂલ દ્વારકા મંદિરે જવા માટે ફૂલે ફૂલ ટ્રાફિક. જો મંદિરે તો લાગે કે અંદર તો દર્શન થાય કે ન થાય બહુ નક્કી નથી, પણ જોઈ તો અમે જાય કોશિશ કરી. જો વારો આવી જાય તો મંદિરે અંદર જવાનું. બાકી તો જોઈ તમને બતાવીએ આગળ. બાકી ધજાના દર્શન તો તમને આગળથી કરાવી જ દઈશું. અહીંયા આટલો ટ્રાફિક છે રોડ ઉપર, જો આટલી ટ્રાફિક રોડ ઉપર છે તો અંદર તો કેટલી ટ્રાફિક છે. રસ્તા તો ગેલેરી હોય એ તો હાવ ભરસક છે. આથી ના ભલા એવું નથી. કેવડો રસ્તો ફૂલ ટ્રાફિક છે. મોટો રોડ છે અહીંયા. વાહનવાળાને તો આવક જાવક આવે બંધ જ. આગળ તમે લોક વાહનવાળા કોઈ અંદર આવી જ ન આવે, કારણ કે ટ્રાફિક જ એવડું હોય એટલે વાહનવાળા એન્ટ્રી જ ન હોય. પૂજા નહીં જતો અહીંયા જે મેન રસ્તો હતો ને એ તો બંધ છે. જો અહીંયા દ્વારકાધીશની મેન રસ્તો છે એ તો બંધ છે. અહીંથી ધજા તો તોય દેખાય છે. જો અહીંયા હજી ધજા ચડાવી નથી, ધજા ચડાવવાની બાકી છે. તમને એમ થયું ગલેરીમાં શોર્ટકટ નીકળી જાય, પણ લાઈન તો બહુ જાજી છે. જો ઠેઠ અહીંથી આમને હોરી લાઈનમાં જો જો અમારા ફોલોવર છે હોરી લાઈન. જો હા કેવડી લાઈન. જો અહીંયા શૂટિંગ વાળા હતા. જો મિત્રો દ્વારકાધીશ દેખાય. ધજા ચડાવી નથી, હમણાં ધજા ચડાવશે. હા દ્વારકાધીશની ધજા અહીંયા હજી નથી ચડી. મંદિર દેખાય છે. ધજા ચડે એટલે તમને લાઈવ ધજાના એક દર્શન કરાવી દ્વારકાધીશના. જય દ્વારકાધીશ. તો ફાઇનલી હમણાં ધજા ચડાવવાનો થઈ ગયું છે તૈયારી. તો જો અહીંયા ધજા ચડે છે, તમને લાઈવ દર્શન કરાવી. જો મિત્રો અહીંયા લાઈવ ધજા ચડે છે દ્વારકાધીશના મંદિરે. મિત્રો કોપીરાઇટના કારણે મારે ગીતને બંધ કરવું પડે, કારણ કે ગીત એક ધારું વાગે છે અને ધજા ચડે એટલે મારે બતાવવું જ પડે. એટલે મેં વોઇસ ઓવર કર્યું છે. ધજા ચડવામાં હવે થોડીક જ વાર છે. તમે લાઈવ જોઈ શકો છો. ધજા ચડવું જ છે. ધજા ચડે એટલે જય દ્વારકાધીશ બોલજો. તો ફાઇનલી હમણાં ધજા ચડાવવાનો થઈ ગયું છે તૈયારી. તો જો અહીંયા મિત્રો આપણે લાઈવ દ્વારકાધીશની ધજા ચડી ગઈ છે. આપણે બધાએ લાઈવ દર્શન હોતે કરી નાખ્યા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હજી પાર્ટ 3 હોતે આવશે. અમે જે શિવરાજપુર બ્રિજે નાવા જઈશું, દરિયામાં જે નાવા જવાના એ બધો હજી વિડીયો આના પછીના વિડીયોમાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જય દ્વારકાધીશ લખી નાખજો કમેન્ટમાં. મળીએ હવે ત્રીજા ભાગમાં.